જૂનાગઢ ગિરનાર પર્વત પર ગોરક્ષનાથ મંદિરની મૂર્તિ ખંડિત કરવાના મામલે પોલીસે 2 આરોપીને ઝડપી લીધા। આ મામલે મહંત મહેશગીરી બાપુએ પ્રતિક્રિયા આપી છે અને સાથે જ બાપુએ જૂનાગઢ પોલીસ અને તંત્રની કામગીરીને બિરદાવી છે। એસપી અને કલેક્ટરને અભિનંદન પાઠવ્યા છે અને સનાતન ધર્મને કલંકિત કરનાર લોકોને કોઈ પણ ભોગે છોડવા ન જોઈએ અને સાધુ સમાજે આ ઘટના પરથી શીખ લેવી જોઈએ તેવી અપીલ પણ કરી હતી। જેણે કલંકિત કર્યા છે એ કોઈ પણ હોય એને દત્ત ચોકમાં ઉભા રાખો, બધા જ સાધુ સમાજ અને પ્રજા ભેગી થાય, બધા એમને જોડા મારો, એના મોઢા કાળા કરો અને પોલીસ, ન્યાય પ્રક્રિયા, કોર્ટ એને સોંપીને પછી જે કંઈ એના ઉપર કાયદાકીય કાર્યવાહી થાય એ જેટલી કડક કાર્યવાહી કરી શકીએ એ પણ ઓછી છે। આનાથી બધાના અંદર વિખવાદ ઉભા થાય અને આ કૃત્ય નિંદનીય છે, નીચ કક્ષાનું છે ને આવા નીચ લોકોને બિલકુલ છોડવા ન જોઈએ। હું ખરેખર આ જૂનાગઢના પોલીસ વિભાગને, જે અહીંના વડા છે પોલીસના અને જે પોલીસ વિભાગ છે, કલેક્ટર સાહેબ, બધાને ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે આટલું દુર્ગમ સ્થળ અને ખૂબ જ કોમ્પ્લિકેટેડ કહી શકાય એવું, જે જલ્દી સુલઝાવવામાં ના આવી શકાય એવો આ કેસ, કેમ કે ત્યાં સુવિધાઓની ખૂબ કમી છે, તો પણ પોતાની મહેનતથી, પોતાની કર્મનિષ્ઠાથી આ આરોપીઓને શોધી કાઢ્યા। એ બદલ એમને હૃદયથી બિરદાવું છું અને આ સનાતનને કલંકિત કરવા વાળાને કોઈ ભોગે ન છોડવા જોઈએ।